મારું નામ યજ્ઞેશ અને અમે ધન્વંતરી નેચરલ હેર ઓઇલની પ્રોડક્ટ લઈને આવીએ છીએ. ટૂંકમાં તમે ખાલી હેર ઓઇલ નથી આપતા, લોકોને એક કન્સલ્ટ પણ આપો છો જે ફ્રીમાં હોય છે. ભાઈ અમારા વાળ ખરતા હોય, તમને ડેન્ડ્રફ હોય, ડેમેજ થઈ ગયા હોય, સો એના માટે બેઝિકલી અમારી વેબસાઇટ છે. વેબસાઇટ dhanvantariNatural.com કરીને છે. યજ્ઞેશભાઈ, આ તમને ટૂંકમાં ધન્વંતરી જે નેચરલ હેર ઓઇલ છે તો કે મોસ્ટ પ્રોબેબલી હેર ખરવાનું કારણ જે છે તે અમુક વાર સ્ટમક પ્રોબ્લેમને લીધે પણ થાય. અગર જેનો બેનિફિટ આઈ થિંક અમારા ઘરમાં અડોશ પડોશમાં તેમજ સગા સંબંધીઓમાં મળતો હોય. નેચરલ શોપ એટલે કે સાબુ જે છે એ પણ લાવવાના છે. અને જ્યાં નેચરલ ઇન્ગ્રેડિયન્ટને ફર્ટિલાઇઝ થવા માટે ટોટલ રામાયણના ટાઈમની પણ વાત કરીએ તો ભગવાન લક્ષ્મણને પણ જડીબુટી સંજીવની બુટીથી જ સારા થાય. તો નોર્મલ જે વિધાઉટ કેમિકલ વાળું જે શેમ્પુ હોય એનાથી વોશ કરીને લાઈક સ્કૂલ જવા માટે પણ કાં તો કોલેજ જવા માટે પણ યુઝ કરતા હશે. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજરાતી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના આપણા ખાસ મહેમાન છે અને આજે આપણે ઘણી બધી વાત કરવાના છે ને જે હરેક જનરલ બધા લોકોની એક પ્રોબ્લેમ છે અને એ છે વાળને લઈને. તો વાળ ખરેખર ઘણા બધા લોકોના વાળ ફોલ થતા હોય છે, વાળમાં ડેન્ડ્રફ રહેતા હોય છે અને ઘણી બધી પ્રોડક્ટ્સ કે ઘણી બધી ટ્રીટમેન્ટ આપણે કરતા હોય છે પણ છતાં પણ રિઝલ્ટ મળતા હોતા નથી. તો આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જે હેર ઓઇલ લઈને વાત કરવાના છે અને હેર ઓઇલ ખરેખર કયા પ્રકારના હોવા જોઈએ, શું એમાં ખાસિયત હોય, શું એમાં એનાથી બેનિફિટ મળતા હોય આપણે, તો એ બધી ઘણી બધી ચર્ચાઓ આપણે કરવાના છે. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ યજ્ઞેશ તળાવિયા. હાલો યજ્ઞેશભાઈ, કેમ છો? બસ ફાઇન, તમે કેમ છો? બસ એકદમ મજામાં. વેલકમ ટુ ગુજરાતી પોડકાસ્ટ સર. થેન્ક યુ. ઓકે યજ્ઞેશભાઈ, આજે તમે જે એક કામ કરી રહ્યા છો કે ભાઈ ખરેખર આજના સમયની અંદર હરેક રોગોની પ્રોબ્લેમ છે અને એ છે વાળ. તો વાળ માટે તમે કંઈક કરી રહ્યા છો અને આપણી પાસે એક એવી પ્રોડક્ટ છે જે ઓઇલ છે અને એ હેર ઓઇલ કયા પ્રકારના છે, શું એના બેનિફિટ છે, શું આપણા વાળની અંદર ખરેખર એ કામ કરતું હોય, આપણા વાળને શું જરૂરિયાતો છે, તો આપણે ઘણી બધી એવી ચર્ચાઓ કરશું અને આપણી જે પ્રોડક્ટ છે એના વિશે થોડી ચર્ચા કરશું. તો સૌથી પહેલાં તો આપણા વ્યુઅર્સ છે એમને તમારો થોડો પરિચય આપી દો. મારું નામ યજ્ઞેશ અને અમે ધન્વંતરી નેચરલ હેર ઓઇલની પ્રોડક્ટ લઈને આવીએ છીએ. હું સુરતથી જ બિલોંગ કરું છું અને સુરતના લોકો માટે અમે જે પણ પ્રોડક્ટો સેલ કરીશું એ ફ્રી ઓફ શિપિંગ અમે સ્ટાર્ટ કરીશું. અરે વાહ. અને આની શરૂઆતની વાત કરું તો 2004થી અમે સ્ટાર્ટ કર્યું છે. અમારા ઘરથી સ્ટાર્ટ કર્યું છે. અને ધન્વંતરી નેચરલ હેર ઓઇલથી તમારા વાળ ખરતા હોય, તમને ડેન્ડ્રફ હોય, ડેમેજ થઈ ગયા હોય, ક્યાં તો સફેદ વધારે થઈ ગયા હોય અર્લી એજમાં, સો બેઝિકલી એના માટે અમે નેચરલ હેર ઓઇલ લોકો માટે લઈને આવ્યા છીએ. બહુ સરસ વાત છે તમારી કે તમે બહુ સારું કામ કરી રહ્યા છો. નેચરલ ઓઇલ અને ઓલમોસ્ટ તમે જે પ્રોબ્લેમ્સ કીધી કે ભાઈ જેમના વાળ સફેદ થતા હોય, ડેમેજ થતા હોય, વાળ ખરી જતા હોય, તો બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન જો આપણે હેર ઓઇલમાંથી મળી રહી તો બહુ સારી વાત કહેવાય. તો યજ્ઞેશભાઈ, આ તમને ટૂંકમાં ધન્વંતરી જે નેચરલ હેર ઓઇલ છે તો એમનો વિચાર તમને કઈ રીતે આવ્યો અને તમને ક્યાંથી પ્રેરણા મળી કે આપણે કોઈ સ્ટાર્ટઅપ કરીએ? સ્ટાર્ટઅપની લાઈક જર્ની જે સ્ટાર્ટ થઈ છે તે લાઈક મારા ફાધર થ્રુ થઈ છે. 2004માં મતલબ મારા ફાધર અમારા ઘર માટે બેઝિકલી આવી નેચરલ પ્રોડક્ટ્સ ઘરની અંદર જ ક્રિએટ કરતા હતા. અને જેનો બેનિફિટ આઈ થિંક અમારા ઘરમાં અડોશ પડોશમાં તેમજ સગા સંબંધીઓમાં મળતો હતો. અને એમના જ ફીડબેક આવ્યા છે અત્યાર સુધીના જે પણ, અને એના બિહાફ પર જ આની શરૂઆત લગભગ 1 યરથી અમે આ પ્રોડક્ટને મતલબ લોન્ચ કરી છે અને સ્ટાર્ટ કરી છે. અરે વાહ. ટૂંકમાં જે ફાધર બનાવતા હતા ને તમને એવું લાગ્યું કે ખરેખર આ વસ્તુ લોકો સુધી પહોંચાડીએ તો કદાચ ઘણા બધા બેનિફિટ છે. યસ, એક્ઝેક્ટલી. ઓકે, તો આપણે ધન્વંતરી જે હેર ઓઇલ છે તો એ બનાવવા માટે ટૂંકમાં જે એની અંદર મટીરિયલ જોઈએ, જે ઘટકો જોઈએ, એ કયા પ્રકારના હોય? લાઈક જેમાં મેઇન જે અમે ઇન્ગ્રેડિયન્ટ યુઝ કર્યા છે એમાં 4 ટાઈપના તો હેર ઓઇલ આપણે યુઝ જ કર્યા છે. જેમાં ફર્સ્ટ છે કોકોનટ હેર ઓઇલ, મતલબ આપણે કોકોનટનું ઓઇલ જ યુઝ કરતા હોઈએ છીએ. સેકન્ડ છે કાળા તલનું તેલ, સફેદ તલનું તેલ અને દિવેલ, જે આપણે કસ્ટર્ડ ઓઇલ પણ કહેતા હોઈએ છીએ. સો આ 4 ઓઇલ છે. પ્લસ એની અંદર લીંબુનો રસ, દૂધીની પેસ્ટ, આમળાની પેસ્ટ, ગુલાબ અને બીજી 14થી વધારે જાતની આયુર્વેદિક વનસ્પતિનો આમાં યુઝ થયો છે. અચ્છા, ટૂંકમાં નેચરલી જે બધી હર્બ્સ છે એનો યુઝ કરીને અને તેલને બનાવવામાં આવ્યો છે. એક્ઝેક્ટલી. ઓકે, તો ટૂંકમાં આ બનાવવા માટે કયા પ્રકારના જે ટૂંકમાં આયુર્વેદ પ્રક્રિયા હોય તો એનો ખરેખર ઉપયોગ કરવામાં આવ્યો છે?
ટોટલ લાઈક 7 ડેઝની આ પ્રોસિજર છે અચ્છા, ઓઇલ બનાવવા માટે. ઓઇલ બનાવવા માટે. જ્યાં નેચરલ ઇન્ગ્રેડિયન્ટને ફર્ટિલાઇઝ થવા માટે ટોટલ 3 ડેઝ માટે આપણે એને એક તાંબાના પાત્રમાં પહેલાં એને રાખવામાં આવે છે. એના પછી આ જે દરેક વસ્તુ આપણે યુઝ કરીએ છીએ એને એક મોટા પાત્રમાં ગરમ કરીને એને ઠંડુ પાડીને પછી ટોટલ 7 ડેઝની આ પ્રોસિજર છે. 7 દિવસ પછી તમને હેર ઓઇલ જે છે તે તમને એક બોટલની અંદર અચ્છા, જોવા મળે છે. મળે છે. ઓકે. તો ટૂંકમાં કદાચ આપણે વિચારતા હોય કે ઓઇલ બનાવવું એકદમ ઈઝી છે, તો એકદમ ઈઝી નથી હોતું. નેચરલ હેર ઓઇલ કે આ પ્રોસિજર છે તે મેન્યુઅલ છે યસ યસ. અને આમાં બધું ફિઝિકલી અમે કરીએ છીએ. અચ્છા કોઈ પણ મશીનરી યુઝ નથી અચ્છા, કોઈ થતી. પણ મશીનરી યુઝ નથી થતો આપણે. નેચરલી આને ક્રિએટ કરવામાં આવે છે. અચ્છા, તો આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે તો ઘણા બધા તો બેનિફિટ હશે જ એમના, કે Exactly. તમે જે આ પદ્ધતિથી કરી રહ્યા છો. હમ. અને ઓલમોસ્ટ પેલા તમે ખુદ એનો એક્સપિરિયન્સ લીધો છે અને પછી એના માર્કેટમાં તમે લાવ્યા છો. Yes, તો exactly. તમને કંઈક તો એવું લાગ્યું જ હશે અને ઘણા બધા ફાયદા થયા જ હશે. હમ. અને શરૂઆતના સમયમાં કદાચ એવું પણ બની શકે કે આપણા નિયર ડિયર રિલેટિવને પણ આપણે કદાચ યુઝ કરવા માટે આપેલું હોય હમ. અને કદાચ એનો સારો બહોળો અનુભવ મળ્યો હોય. હમ. ઓકે, સરસ વાત છે. તો ટૂંકમાં આ જે ઓઇલ છે એ સમજ્યું કે જે વાળને ખરતા હોય અથવા તો તૂટતા હોય તો એને અટકાવવામાં અને પ્લસ એની વૃદ્ધિ વધારવામાં ખરેખર મદદ કરે છે. એક્ઝેક્ટલી લાઈક દૂધીની પેસ્ટ છે, લાઈક એ આપણા વાળને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. યસ. આમળા છે, આમળાની જે પેસ્ટ આમાં યુઝ કરી છે એ પણ આપણા જે રૂટ છે આપણા હેરના ઓકે. એને પણ બેસ્ટ કરવા માટે એનો યુઝ થાય છે. લીંબુનો રસ જે યુઝ કરવામાં છે, જેમ કે તમને ડેન્ડ્રફ હોય કે કોઈને પણ ડેન્ડ્રફને રિલેટેડ સમસ્યા હોય અને આની અંદર જે મેં તમને 4 જાતના ઓઇલ કીધા એને જે યુઝ કરીએ છીએ એ પણ દરેક રીતે આપણા હેર માટે લાઈક સારા આપણને બેનિફિટ જ આપે બેનિફિટ છે. મળે છે. યસ. ટૂંકમાં જે વાળને જે ટ્રીટમેન્ટ જોઈએ છે, જે ઉણપ ઘટે છે, એ બધી જ વસ્તુ એની અંદર એડ થઈ ગયેલી છે. એટલે હરેક વસ્તુ ઉપર કામ કરતી હોય છે. યસ. ઓકે, હવે સમજો કે આ ઓઇલ છે એ ઓઇલ આવા જે લોકો પ્રોબ્લેમ છે જેમને, તો એને કઈ રીતે તમે સજેસ્ટ કરો છો કે કયા અઠવાડિયાની અંદર 1-2 વખત અથવા તો રોજે કે કઈ રીતે એને યુઝ કરી શકે, તમે સલાહ આપો છો? જે ફિમેલ્સ છે લાઈક બહેનો અને માતાઓ માટે હું સજેસ્ટ કરીશ કે વીકમાં 3 to 4 ડેઝ તમે યુઝ કરો. ઓકે. અને જે ભાઈઓ છે એને હું સજેસ્ટ કરીશ કે ડેલી બેઝ પર યુઝ કરો. ઓકે, બરાબર. કે રાતે રોજ લગાવો અને એને સવારે હોય તો નોર્મલ જે વિધાઉટ કેમિકલ વાળું જે શેમ્પુ હોય એનાથી વોશ કરીને આનો બેનિફિટ વધારે મળશે. અચ્છા, બરાબર છે. તો ટૂંકમાં આ જે લગાવવાની રીત હોય, ભાઈ કેવું છે કે તેલ લગાવવાના પણ ઘણા બધા સ્ટેપ હોય છે, ઘણી બધી લીગલી ટ્રીટમેન્ટ હોય છે. તો ખરેખર કઈ રીતે એને યુઝ કરીએ આપણે તેનો વધારેમાં વધારે ફાયદો લોકોને મળે? ધન્વંતરી નેચરલ હેર ઓઇલની વાત કરું તો તમને લાઈક અગર જો તમે આને ગરમ કરીને યુઝ કરતા હોય, ગરમ એટલે કે એકદમ નોર્મલ ગરમ, એટલું બધું પણ ગરમ નહીં કરવાનું. ઓકે. નોર્મલ અગર ગરમ કરીને એને સ્કાલ્પમાં એકદમ હળવા હાથથી તમે એને માલિશ કરશો તો આનો વધારે બેનિફિટ મળશે. ઓકે. એનો ડાયરેક્ટલી પણ તમે યુઝ કરી શકો છો, જરૂરી નથી કે એને ગરમ જ કરવું, યસ. પણ અગર પોસિબલ હોય તો અગર થોડુંક ગરમ કરી અને ઠંડુ પાડી અને એના પછી જો તમે યુઝ કરશો તો વધારે બેનિફિટ મળે છે. ઓકે, બરાબર છે. તો સમજો કે વાળમાં આપણે જોઈએ તો ઘણા લોકોને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ હોય છે, ઘણા લોકો એના જે હેર છે એ ડ્રાય હોય, એકદમ કદાચ ઓઇલી પણ હોય. તો ખરેખર આ બધી સમસ્યાઓમાં કેટલું પરિણામ છે એનું? પરિણામ આનું 100% આવશે જ, બીકોઝ આની અંદર જે નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થયા છે એ તમને ડ્રાય હેર માટે, ઓઇલી હેર માટે, રફ હેર માટે, અત્યારેની જે જનરેશન છે જે કેમિકલ પ્રોડક્ટ્સ લાઈક સ્ટાઇલિંગ માટે યુઝ કરતી હોય છે, લાઈક જેલ છે, તો હેર હોલ્ડ છે, સો એવી ઘણી બધી વસ્તુ યુઝ કરતા હોય છે. તો એના બેનિફિટ માટે આપણે લાઈક એને રિકવર કરવા માટે પણ લાઈક અત્યારે અર્લી એજમાં જે વ્હાઇટ હેર થવાના પણ પ્રોબ્લેમ્સ અત્યારે થાય છે, સો એનું પણ સોલ્યુશન આપણું હેર ઓઇલ કરશે. ઓકે. હવે તમે જે આગળ વાત કરી છે કે ભાઈ જે વુમન્સ છે એ વીકમાં 3 થી 4 વખત યુઝ કરે અને મેલ છે એ કદાચ ડેઈલી યુઝ કરે તો એના બેનિફિટ મળે, તો ખરેખર જે લેડીઝ અને જેન્ટ્સ છે એ બંને માટે બેસ્ટ ઓઇલ છે, બે યુઝ કરી શકે એવું છે? બંને યુઝ કરી શકે છે. લેડીઝ માટે હું 3 to 4 ટાઈમ્સ એટલા માટે સજેસ્ટ કરું છું કે ડેલી બેઝ પર લેડીઝો યુઝ કરવા માટે પોસિબલ નથી થતું. રાઈટ. અને મેલ્સ છે એમના હેરની લેન્થ એટલી હોતી નથી, તો ડેલી બેઝ પર યુઝ કરી શકે છે અને ડેલી હેર વોશ પણ કરી શકે છે, જે ફિમેલ માટે પોસિબલ નથી હોતું. સો એટલા માટે. ઓકે.
હવે ચલો આપણે મેન્સ વુમન્સની વાત કરી છે, હવે આપણે નાના બાળકો બી હોય છે, હમ. તો ઘણું પ્રોડક્ટ એવી હોય છે અથવા તો ઘણા ઓઇલ એવા હોય છે કદાચ એને આપણે યુઝ ના કરાવી શકીએ, તો નાના બાળકો માટે આ કેટલું સુરક્ષિત છે? નાના બાળકોમાં હું સજેસ્ટ કરીશ કે 5 વર્ષથી ઉપરના જે બાળકો છે એ લોકો આને ડેલી બેઝ પર લાઈક સ્કૂલ જવા માટે પણ કાં તો કોલેજ જવા માટે પણ યુઝ કરતા હશે તો પણ કોઈ ઇશ્યુ નથી. ઓકે, તો ખરેખર આ ઓઇલની અંદર ઘણા બધા પ્રકારના તત્વો હોય છે, જેમ કે આપણે વાત કરીએ કે કેમિકલ છે, પેરાબિન છે અથવા તો મિનરલ ઓઇલનો, તો આમાં કેટલો ખરેખર ઉપયોગ થયેલો છે અથવા તો નથી થયેલો? નહીં, આમાં કોઈ જ જાતનું આપણે કેમિકલ્સ રિગાર્ડિંગ કોઈ પણ પ્રકારની વસ્તુ આપણે યુઝ નથી કરી. ઓકે, આને એકદમ નેચરલી આપણે ક્રિએટ કરીએ છીએ, એ પણ મેન્યુઅલ પ્રોસેસથી વિધાઉટ મશીનરી. અચ્છા, તો તમે આની જે શરૂઆત કરી છે ને કેટલા વર્ષ થયા છે? આની અમે શરૂઆત કરી છે ઓફિશિયલી યસ, એ 1 year થયું છે. ઓકે, બરાબર છે. બાકી આમ ઘણા સમયથી તો ઓફલાઈન કે આપણે વિધાઉટ ઓફિશિયલી આપણે કરતા હતા જ. યસ, એક્ઝેક્ટલી. તો અત્યાર સુધીમાં કોઈ એવા તમારા એવા કસ્ટમર હશે કે જે ખરેખર એમને સારા ફીડબેક મળ્યા હોય ને તમને આપ્યા હોય? સૌથી સારું ફીડબેકની વાત કરું તો મહારાષ્ટ્રમાં એક લેડી છે ઓકે, જે અમારા રિલેટિવ ના અંડરમાં અમે એમને એક પ્રોડક્ટ અમારી ત્યાં મોકલાવી અચ્છા. હતી. ત્યારે આ પ્રોડક્ટ લોન્ચ પણ નહોતી કરી ઓકે, અને અમે મોકલાવી હતી અને એમની એજ છે 60+. 60+. યસ, યા, અને 60+ એજ હોવા છતાં અત્યારના ટાઈમમાં એમને ન્યૂ હેર આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે, એ પણ વ્હાઇટ નહીં પણ બ્લેક. શું વાત કરો છો? 60+ ની એજમાં યસ, અને એમને પાછા બ્લેક હેર આવવાના સ્ટાર્ટ થઈ ગયા? બહુ સારી વાત. આ કેટલો સમયમાં થયો હશે સર? લગભગ અમને લાઈક 20 to 25 days અમને રેગ્યુલરલી યુઝ કર્યું છે. ઓહો, રેગ્યુલરલી, જે 3 to 4 ટાઈમ્સ હું કહું છું વીકલી એમ નહીં, રેગ્યુલર એમને સ્કાલ્પમાં એવરી ડે એ યુઝ કરતા હતા. ઓકે, અને અત્યારે બ્લેક હેર એમને આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને ન્યૂ બેબી હેર્સ પણ એમને અત્યારે જોવા મળે છે. અરે બાપુ, સરસ વાત કહેવાય કે આટલું બધું સરસ મજાનું રિઝલ્ટ મળ્યું. હમ. અને જો આ રિઝલ્ટ આવી રીતે જ મળતા રહે અને લોકો સુધી વધારે હેર ઓઇલ પહોંચે તો ખરેખર આપણા પ્રેક્ષકો છે કે ભાઈ આ એક હેર ઓઇલ છે, ખરેખર એકવાર યુઝ કરીએ અને ખુદને પણ આપણે ખ્યાલ આવે કે કઈ રીતનું ખરેખર કામ કરે છે. હમ. તો યજ્ઞેશભાઈ, જે ટૂંકમાં આપણે ઓઇલની વાત કરીએ કે ભાઈ આ જે પ્રોડક્ટ છે કે આજના સમયમાં ઘણા બધા એવા પ્રોડક્ટ છે, તો ખરેખર લોકો આજે આયુર્વેદને લઈ અને વાત કરીએ કે ભાઈ આજે કેવું છે કે આયુર્વેદ વસ્તુ ઓલમોસ્ટ માર્કેટમાં વધારે ચાલે છે. પહેલાંના સમય અને અત્યારના સમયમાં જોઈએ તો ઘણો બધો ડિફરન્ટ થઈ ગયો છે અને લોકોને અવેરનેસ આવી ગઈ છે. તો લોકોને આયુર્વેદ ઉપર કેટલો વિશ્વાસ છે અત્યારે? આયુર્વેદ હું વર્ષો જૂની નહીં પણ સદીઓ જૂની પણ આપણા ભારત દેશની વાત કરું હા, તો એમાં વિશ્વાસ છે જ. યસ, રામાયણના ટાઈમની પણ વાત કરીએ તો ભગવાન લક્ષ્મણને પણ જડીબુટીની, જડીબુટી સંજીવની બુટીથી જ સારા થયા હતા. રાઈટ, અને આજના ટાઈમમાં પણ લોકોનો વિશ્વાસ આયુર્વેદનો છે યસ, અને ફ્યુચરમાં આના કરતાં વધશે પણ ઘટશે નહીં. યસ, યસ. એટલે ટૂંકમાં લોકોને ખ્યાલ છે કે ભાઈ ખરેખર આયુર્વેદ છે એ બેસ્ટ છે અને એને લોકોએ અપનાવવું જોઈએ. એક્ઝેક્ટલી. ઓકે, તો યજ્ઞેશભાઈ, આપણી પાસે અત્યારે આપણી પ્રોડક્ટ એક જ છે કે જે હેર ઓઇલ છે, તો એના સિવાય અથવા તો આવનારા સમયમાં કઈ પ્રોડક્ટ આપણે લોન્ચ કરવાના છે અથવા તો લાવવાના છે? નવા પ્રોડક્ટની વાત કરું તો જાન્યુઆરીના મિડમાં અમે નેચરલ શોપ એટલે કે સાબુ જે છે ઓકે, એ પણ લાવવાના છે અને સ્ટમક માટેના ચૂરણ પણ અમે લાવવાના છે. ઓકે, અને આયુર્વેદિક છે તો ચૂરણનો સ્વાદ જે છે એવું નથી કે કડવો કે કોઈ ખરાબ હશે. અચ્છા, આયુર્વેદિક છે પણ આનો અમે અત્યારે ઘરમાં યુઝ કરીએ જ છે પણ પબ્લિકલી અત્યારે અવેલેબલ નથી કર્યું. ઓકે, સો આને પબ્લિકલી અવેલેબલ કરશું. આના સ્વાદની વાત કરું તો ખાટો મીઠો હશે, અચ્છા, તો તમે કે રેગ્યુલર લોકોને બેઝ મજા. ઉપર યુઝ કરી શકો છો. અરે વાહ, ઓફિસમાં પણ છો, બહાર પણ છો, રાતે તમે સૂતા પહેલા પણ યુઝ કરશો ઓકે, તો ત્યારે પણ તમને બેસ્ટ બેનિફિટ આપશે. અચ્છા. એટલે ટૂંકમાં હવે પછીનો સ્ટેપ જે છે આપણો ચૂર્ણ છે અને એક નાવાનો જે આપણે સાબુની વાત કરીએ શોપ એ છે. હા, અને જે ચૂરણની વાત કરું છે એ લોન્ચ કરવાનું રીઝન એ છે કે મોસ્ટ પ્રોબેબલી હેર ખરવાનું કારણ જે છે તે અમુક વાર સ્ટમક પ્રોબ્લેમને લીધે પણ થાય રાઈટ, છે. રાઈટ, અગર જો સ્ટમકની પ્રોબ્લેમ જો સોલ્વ થઈ જાય તો 50% તમારું સ્ટમક રિકવર કરશે તમારા હેરને અને 50% તમારું હેર ઓઇલ કરશે. અચ્છા. એટલે બંને મળીને 100% ક્યોરિટી કમ્પ્લીટ કરી નાખશે. યસ. ઓકે, બહુ સારી વાત છે. ચલો, એના માટે ઓલ ધ બેસ્ટ કે તમે એને લોન્ચ કરો છો અને આગળ ને આગળ વધારે વધતું રહે અને આના સિવાયની એક્સ્ટ્રા હજી પ્રોડક્ટ તમે સારી એવી નેચરલ પ્રોડક્ટ લઈ આવો માર્કેટમાં. હવે સમજો કે આપણી પાસે જે હેર ઓઇલ છે એને આપણે ટૂંકમાં કોઈ ઓર્ડર કરવો છે તો એની પ્રોસેસ શું હોય છે?
ઓર્ડરને તમારે ઓર્ડર તમારે એડ કરવો છે, તમારી પ્રોડક્ટ પરચેસ કરવી છે, સો એના માટે બેઝિકલી અમારી વેબસાઇટ છે. ઓકે. વેબસાઇટ dhanvantarinatural.com કરીને છે. સોશિયલ મીડિયા પર ધન્વંતરી નેચરલ કરીને ઇન્સ્ટાગ્રામ પ્લસ ફેસબુક એકાઉન્ટ છે. દરેક માહિતી લગતી વિગતો માટે તમારે વેબસાઇટની અંદર જવાનું રહેશે, જેમાં Yes. તમને દરેક પ્રોડક્ટની ડિટેલ્સ મળશે. રાઈટ. વેબસાઇટની અંદરથી તમે ઓર્ડર ડાયરેક્ટલી પરચેસ નથી કરી શકવાના. એનું રીઝન છે કે અમે દરેક વેબસાઇટ પર વિઝિટર્સને વોટ્સઅપ ઉપર રીડાયરેક્ટ કરીશું. ઓકે. વોટ્સઅપ પર અમારી પર્સનલ એડવાઇસ, એમને લગતી જે પણ સમસ્યાઓ છે એનું પહેલા અમે વિગતો અમે એમની પાસેથી Okay. લઈશું, અને એના હિસાબથી એમને અમે પ્રોડક્ટ પણ આપીશું, અને સાથે સાથે એમને કઈ વસ્તુ બીજી ફોલો કરવાની છે ઓકે. એ પણ એમને ટિપ્સ ગાઈડ કરીશું. અચ્છા, ટૂંકમાં તમે ખાલી હેર ઓઇલ નથી આપતા, લોકોને કન્સલ્ટ પણ આપો છો જે ફ્રીમાં હોય છે, Yes. કે ભાઈ એમને લગતા વળગતા વસ્તુ ઉપર એ પોતે ધ્યાન આપે અને એનું ટૂંકમાં બેનિફિટ છે એને મળી રહી. Yes, exactly. બહુ સારી વાત કહેવાય. કે બાકી ઓલમોસ્ટ કેવું છે કે માર્કેટમાં અત્યારે ઓનલી ખાલી સેલ જ થતી હોય છે પ્રોડક્ટ, પણ એના બેનિફિટ્સ કઈ રીતે લેવા, યોગ્ય માર્ગદર્શન ના મળવાના હિસાબે ઘણા બધા લોકોને રિઝલ્ટ નથી મળતા. પણ તમે જે વાત કરી છે કે બહુ સિસ્ટમને બહુ સારી રીતે તમે અપનાવી છે, તો આ રીતે ટૂંકમાં ઇઝીલી ઓર્ડર થઈ શકે છે. Yes. ઓકે. હવે સમજો કે જેમને તમે જે વાત તો કરી છે કે ભાઈ સુરતની અંદર જેમને પ્રોડક્ટ જોતી છે તો એના માટે ફ્રી શિપિંગ છે, પણ આઉટ ઓફ સિટી સુરતની બહાર જે લોકોને ઓર્ડર કરવા છે તો એના માટેના કઈ રીતે પ્રકારના ચાર્જીસ હોય? આઉટ ઓફ સિટી કાં તો આઉટ ઓફ સ્ટેટના જે કસ્ટમર છે એ લોકો માટે શિપિંગ કોડના હિસાબથી આપણે એનો ચાર્જ ડિસાઇડ કરીએ છીએ. ઠીક છે, સ્ટેટ વાઇઝ અને સિટી વાઇઝ ઓકે. શિપિંગ ચાર્જીસ અલગ અલગ હોય છે, ઓકે. બટ સુરત માટે ફ્રી ઓફ કોસ્ટ શિપિંગ થશે. ઓકે, બરાબર છે. એટલે આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ આપણે કોઈ પણ જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. યસ, એક્ઝેક્ટલી. ઓકે. હવે સમજો કે ઓર્ડર જ્યારે કરવાનો હોય તો ઓર્ડર માટે પેમેન્ટ કન્ડિશન હોય છે, તો ખરેખર પેમેન્ટ કન્ડિશન અથવા તો કયા કયા વિકલ્પ છે કે કોઈ પણ કસ્ટમર છે આ રીતે પેમેન્ટ કરી શકતા હોય? પેમેન્ટ માટે જેમ મેં તમને વાત કરી કે વેબસાઇટથી વોટ્સઅપ પર આવશે. વોટ્સઅપ પર આવ્યા પછી એ લોકો QR કોડ અવેલેબલ છે, યુપીઆઈ આઈડી પણ અવેલેબલ છે, અને એમને જો બેંક ડિટેલ થ્રુ પણ પેમેન્ટ કરવું હોય તો એ પણ અવેલેબલ છે. અચ્છા, ટૂંકમાં આ રીતે ઓનલાઈન સિસ્ટમથી એ પેમેન્ટ કરી શકે. યસ. તો કદાચ આપણે ત્યાં કેશ ઓન ડિલિવરીની સુવિધા ખરી કે નહીં? યસ, કેશ ઓન ડિલિવરી અત્યારે અવેલેબલ નથી. નથી. યસ, પણ આવનારા સમયમાં કદાચ આવનારા સમયમાં અમે COD અવેલેબલ કરીશું. ઓકે. ઓકે, સરસ. ઓકે, થેન્ક યુ સો મચ યજ્ઞેશભાઈ, તમે ઘણી બધી માહિતી આપી. અને હેર ઓઇલ છે એ ખરેખર હરેક લોકો માટે અત્યારે જરૂરી છે. અને તમે કીધું એમ કે ભાઈ અત્યારના સમયમાં ઘણા બધા લોકો સ્ટાઇલિશ જે અત્યારનું જનરેશન છે એ ઘણી બધી વસ્તુઓ ઉપયોગ કરતા હોય, પણ એના ફાયદા તો બહુ ઓછા હોય છે, પણ નુકસાન વધારે હોય છે. અને જો લોકો એમાંય પાછું આયુર્વેદ ઓઇલને જો અપનાવે અને એને ખરેખર રેગ્યુલર યુઝ કરવામાં આવે તો ઘણી બધી વાળની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય એમ છે. અને એના માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. તમે Thank you. ઘણી બધી માહિતી આપી અને આગળના આગળ તમારું ધન્વંતરી ઓઇલ છે એ લોકો સુધી પહોંચે એવી તમને શુભકામનાઓ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આજના એપિસોડની અંદર આપણે ખરેખર એક માહિતી જાણવા મળી છે કે ધન્વંતરી હેર ઓઇલ જે યજ્ઞેશભાઈ પોતે ઘણા સમયથી એમના ઉપર કામ કરી રહ્યા છે અને એમના ફાધરનો એક બેસ્ટ એક્સપિરિયન્સ છે અને પોતે યુઝેબલ કરી અને પછી આજે માર્કેટમાં સારા એવા બેનિફિટ મળી રહ્યા છે લોકોને. તો ખરેખર ફીડબેક બહુ સારા લોકોના છે, રિવ્યૂ બહુ સારા મળી રહ્યા છે. તો એકવાર ખરેખર તમે એ ધન્વંતરી હેર ઓઇલ છે એકવાર એનો યુઝ કરવા જેવો છે. અને યુઝ કર્યા પછી કેવા બેનિફિટ મળે, કેમ કે ખાલી ઓઇલ નથી મળવાનું, ત્યાંથી તમને એક કન્સલ્ટ મળવાનું છે ફ્રીની અંદર કે જે તમને ખરેખર કઈ રીતે વધારે ઉપયોગી થઈ શકે. કેમ કે આપણે કોઈ પણ વસ્તુ લેવા માટે જ્યારે પૈસા ખર્ચતા હોય તો એના 100% આપણે રિઝલ્ટ મળવા જોઈએ. તો ઓકે, એકવાર ખરેખર ધન્વંતરી હેર ઓઇલનો યુઝ કરો અને નીચે કોમેન્ટમાં પણ જણાવજો. ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.